શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં। આજે આપણે વાત કરવાના છીએ શિવરાત્રી વિશે। શિવરાત્રી ક્યારે છે, તેના 4 પ્રહર મુહૂર્ત કયા છે અને શિવરાત્રીમાં કયા ઉપાયો કરવા જોઈએ જેથી શુભ ફળ મળી શકે। તો ચાલો જાણીએ। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ધન્યવાદ। સનાતન ધર્મમાં મહાશિવરાત્રીને વિશેષ મહત્વ છે। આ દિવસે દેવોના દેવ એવા મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે। આ પવિત્ર અવસર પર મંદિરોમાં શિવ શક્તિની વિશેષ પૂજા થાય છે। વહેલા લગ્ન માટે પણ શિવરાત્રીનું વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે। દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રીની તિથિએ દેવોના દેવ એવા મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રત રાખવાથી પરણિત સ્ત્રીઓનું સુખ અને સૌભાગ્ય વધે છે। હવે આપણે જાણીશું મહાશિવરાત્રીની સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે। ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી 2025 રોજ સવારે 11:08 શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 સમાપ્ત થશે। મહાશિવરાત્રીનો તહેવાર વિશેષ રૂપે નિશાકાળ દરમિયાન ઉજવવામાં આવે છે, તેથી આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવાશે। મહાશિવરાત્રીનો પારણાનો સમય 27 ફેબ્રુઆરીના રોજ સવારે 6:48 થી 8:54 સુધીનો રહેશે। હવે આપણે જાણીશું મહાશિવરાત્રીના 4 પ્રહર મુહૂર્ત વિશે। રાત્રિ પ્રથમ પ્રહર પૂજા સમય સવારે 9:19 થી રાત્રે 9:26 સુધીનો 26 તારીખના રોજ રહેશે। રાત્રિનો બીજો પ્રહર પૂજા સમય રાત્રે 9:26 થી સવારે 12:34 સુધીનો 27 તારીખના રોજ રહેશે। રાત્રિ તૃતીય પ્રહર પૂજા સમય સવારે 12:34 થી 3:41 સુધીનો 27 તારીખના રોજ રહેશે। રાત્રિ ચતુર્થ પ્રહર પૂજા સમય સવારે 3:41 થી 6:48 સુધીનો 27 તારીખના રોજ રહેશે। હવે આપણે જાણીશું મહાશિવરાત્રી પર મહાદેવને રીઝવવા માટેની સાચી વિધિ અને પૂજા। એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે યોગ્ય વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। શિવરાત્રીના દિવસે પ્રદોષકાળ દરમિયાન અને રાત્રિના 4 પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, જેને અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન ભોલેનાથનો ઉપવાસ રાખવો અને ભગવાન શિવની પૂજા કરવી। મહાશિવરાત્રીને દિવસે ભગવાન ભોલેનાથને જલ અને તેમના પ્રિય ફૂલો અને પ્રસાદ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે। આ દિવસે રાત્રિ જાગરણની પરંપરા પણ છે। રાત્રિના 4 પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે। મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા 16 પચાર પદ્ધતિથી કરવી જોઈએ।
આ પદ્ધતિમાં દેવી દેવતાઓને 16 વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. સૌપ્રથમ સ્નાન કરો, ઉપવાસનું વ્રત લો અને ભગવાન શિવનું આહન કરો. પછી ભગવાન શિવને આસન આપો, તેમના પગ ગંગાજળથી ધોઈ લો અને તેના માથા પર જળ ચડાવો. આ પછી ભગવાન શિવનો જલ અભિષેક કરો. પછી દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ અર્પણ કરો. ત્યારબાદ ભગવાન શિવને કપડાં, ચંદનનો લેપ, આખા ચોખા, ફૂલો, બીલીપત્ર અને નૈવેદ્ય અર્પણ કરો. 16 પદ્ધતિથી પૂજા કર્યા બાદ ભગવાન શિવને ધતુરા અને મદારના ફૂલો અર્પણ કરવા જોઈએ. ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે રામ નામ લખેલું બીલીપત્ર અર્પણ કરો. ઓછામાં ઓછા 108 બીલીપત્ર અર્પણ કરવા જોઈએ. આ રીતે પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. હવે આપણે જાણીશું મહાશિવરાત્રિ પર ભગવાન શિવને કઈ વસ્તુઓ ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે. તો ચાલો જાણીએ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ધતુરો અર્પણ કરવો જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવને ધતુરો ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક દૂધથી કરવો જોઈએ. આ દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત લાલ કેસરથી ભગવાન શિવનું તિલક લગાવવાથી જીવનમાં સૌમ્યતા આવે છે અને માંગલિક દોષ દૂર થાય છે. આ ઉપરાંત શિવલિંગ પર અત્તર છાંટવું પણ શુભ માનવામાં આવે છે. અત્તરનો છંટકાવ આપણા મનને શુદ્ધ કરે છે અને દુષ્ટ વૃત્તિઓમાંથી મુક્ત કરે છે. ભોલે બાબા પર અત્તર છાંટવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શિવરાત્રિ પર ભાંગનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન શિવ અને ભાંગ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝેરની અસર ઓછી કરવા માટે ભાંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આપણે ભગવાન શિવને પ્રિય એવા અમુક મંત્રો વિશે વાત કરીશું. ઓમ નમઃ શિવાય ભગવાન શિવનો આ મૂળ મંત્ર છે, જે ખૂબ જ આસાન છે. શિવલિંગની પૂજા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ હિમ હોમ નમઃ શિવાય. મનોવંચિત ફળ મેળવવા માટે આ પ્રમાણેનો મંત્ર જાપ કરવો જોઈએ. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગ રગાય મહેશ્વરાય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહાશિવરાત્રિ ક્યારે છે, એની પૂજા વિધિ શું છે, ભગવાન મહાદેવને રીઝવવા માટેની સાચી પૂજા વિધિ અને રીત શું છે તેના વિશે વાત કરી અને અમુક મંત્રો જાપ વિશે વાત કરી. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ઓમ નમઃ શિવાય.